સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 1998માં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા 28 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા મુખ્ય આરોપી વિજય ઉર્ફે બીજી સ્વાઈને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ખૂનની કોશિશ તથા ઢાળ લૂંટ સ્કોડ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ ગુનાઓના આરોપીને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી કે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વર્ષ 1998ના હત્યાના ગુનાનો આરોપી વિજય ઉર્ફે બીજી કૃષ્ણ સ્વાય ઓડિશાના ગંજામ જિલ્લાના પુરુષોત્તમપુર તાલુકાના શિકુલા ગામમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ઓડિશા રવાના થઈ અને સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધો હતો. ઘટનાની વિગત મુજબ વર્ષ 1998માં સચિન જીઆઈડીસી રોડ નંબર 84 પર પ્લોટ નંબર 868માં રાજુભાઈ હરિલાલ ગાંધીનું કાપડ વણાટનું કારખાનું આવેલું હતું. આ કારખાનાના રૂમ નંબર 4ની બાજુમાં આરોપી એક અજાણ્યા ઈસમ દ્વારા સાથે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો કર્યો. ઉશ્કેરાયેલા આરોપીએ તે અજાણ્યા વ્યક્તિને ગંભીર માર મારી તેની ક્રૂર હત્યા કરી હતી અને ગુનો નોંધાયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ વિજયને અહેસાસ થયો હતો કે પોલીસ તેને શોધી લેશે. ધરપકડથી બચવા માટે તે તાત્કાલિક ગુજરાત છોડીને પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીને પકડવાની ડ્રાઈવ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે જૂના રેકોર્ડ તપાસ્યા. આરોપીના વતનની વિગતો કઢાવી ત્યાં વોચ ગોઠવવામાં આવી. 28 વર્ષ પછી આરોપીને એમ હતું કે હવે કોઈ તેને ઓળખશે નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચોટ ઓપરેશન દ્વારા તેને વતનમાંથી ઝડપી પાડ્યો. આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે.